નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ અને નર્મદા જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળના ફંડ રેઝિંગ કાર્યક્રમમાં અંધજનોએ ગીત સંગીતથી ઉપસ્થિતો મંત્રમુગ્ધ। પીડી શ્રોફ રોટરી હોલ ખાતે અંજન ભવન અને પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ અર્થે યોજાયેલ કાર્યક્રમ। દાતાઓ તરફથી પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાસ પાથરવા દાનવીરોએ સુંદર સંયોગથી શરૂઆત કરી ટાર્ગેટ એચીવ કરવા ટીમ કટિબદ્ધ। ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓના નવનિર્માણ પામનાર ભવન સહિતની અન્ય ઉત્થાનની પ્રવૃત્તિ માટે શનિવારે ફંડ રેઝિંગ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ અને નર્મદા જિલ્લા અંધજન મંડળ શાખા દ્વારા આ આયોજન કરાયું હતું। પ્રજ્ઞાચક્ષુ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સમૂહ પ્રાર્થનાથી શરૂ કરાઈ, જે બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું। એનએબીના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસિયા દ્વારા જાહેરાત થતા પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિતોએ 2 મિનિટનું મૌન પાળ્યું। સંસ્થાના ઉદ્દેશ વિશે પ્રજ્ઞાચક્ષુ સેક્રેટરી પ્રદીપભાઈએ માહિતી આપી મહેમાનો અને દાતાઓનું સ્વાગત સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છથી ફંડ રેઝિંગ કમિટીના કૌશિકભાઈ પંડ્યા, ખુમાનસિંહ વાસિયા સહિતના મહાનુભાવોએ કર્યું। જ્યારે પ્રજ્ઞાચક્ષુ કલાકારોનો પરિચય અને સ્વાગત તારકભાઈએ સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ અપાવી આપ્યો। પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા દેશભક્તિના ગીત સાથે જ ઓર્કેસ્ટ્રાનો જોશ અને ઉત્સાહ સાથે આરંભ કરાવ્યો। જૂના અને નવા ગીતોની સુરાવલી થકી પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ ઉપસ્થિત સૌ કોઈને તેઓના મધુર અવાજ અને સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા। કાર્યક્રમમાં અંધજન મંડળના ભવન, તાલીમ અને તબીબી સેન્ટર સહિત ઉત્થાનની પ્રવૃત્તિ માટે પ્રાથમિક તબક્કે જે ₹25 લાખ જેટલી રકમની દાતાઓ તરફથી સરવાણી કરાઈ હોવાની માહિતી અપાઈ। ત્યાર પછી ખુમાનસિંહ સાહેબે છેલ્લા 5 વર્ષમાં આ સંસ્થાનો હાથ પકડ્યો અને આ સંસ્થાને વેગવંતી કરી। તમે જોયું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કે અમે છેલ્લા 5 વર્ષમાં કેટલા કામ કર્યા। 20,000ના 67 કેબિન આપ્યા। એક કેબિનની કિંમત ₹20,000 અને એમાં ₹5,000નો સામાન ભરીને આપીએ। એવા 67 બ્લાઇન્ડોને રોજગારી આપી। 10 લાખના અમે સાધન સહાય આપ્યા। હમણાં છેલ્લા એપ્રિલ મહિનામાં માર્ચ મહિનામાં પણ ₹8 લાખના સાધનોની સહાય કરી। અત્યારે અમારી પાસે ₹8 લાખના સાધનો પડેલા છે। આવા નાના નાના કાર્યક્રમો તો અનેક કર્યા છે। સમગ્ર પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય એવા 1 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા આ ટીમે પોતાની કટિબદ્ધતા દોહરાવી માટે 31 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો, લોક સમર્પક અભિયાન અને ઝુંબેશ કરવાની જાહેરાત કરી। કાર્યક્રમમાં દેડિયાપાડા વિધાનસભાના નવયુવાન ઉત્સાહિત ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત વિવિધ અગ્રગણ્ય મહાનુભાવો, દાતાઓ આમંત્રિતોએ ઉપસ્થિત રહી ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળના આ જનસેવાના ઉમદા કાર્યમાં ઉદાર હાથે દાન કરવા અપીલ કરી। ઉપસ્થિત સૌ દર્શકોએ સતત કલાકારોને બિરદાવી પ્રોત્સાહન આપી કાર્યક્રમને સફળતા પ્રદાન કર્યું। ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ દ્વારા આજના આ રોટરી ક્લબ ભરૂચ ખાતે એક સંવેદનશીલ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે। એ સંવેદનશીલ કાર્યક્રમના તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો પોતાનું પરફોર્મન્સ આપશે। ગીતો પણ એ લોકો ગાશે,
સંગીતના તમામ જે સાધનો છે, તબલા, સરાંગી, ઇન્સ્ટ્રુમેન્ટમાં વાયોલિનથી માંડીને એ બધા પણ પ્રજ્ઞાચક્ષુ જ વાપરશે. તદુપરાંત કાર્યક્રમનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુ કરશે. આ કાર્યક્રમ પાછળ અમારું 1 કરોડ રૂપિયાનું ડોનેશન ઉઘરાવવાનું અમારું લક્ષ્યાંક છે અને એ કાર્યક્રમમાં જે પૈસા આવશે એની પાછળ અમે NAB તરીકે અંધ ભાઈઓ બહેનોને માટે શૈક્ષણિક એમને આજીવિકાના સાધનોને લગતા જે કંઈક કાર્યક્રમો કરવાના આવશે તે અમે કરીશું. એમાં અમારા જે ડોનેશન કમિટીના ચેરમેન છે આપણા પંડ્યા સાહેબ, રિટાયર્ડ DYSP, અને એમની આખી ટીમ જે છે આમાં અમારી સાથે ખૂબ જ સહયોગ આપીને અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. એટલે એ બદલ હું સૌનો એમનો પણ આભાર માનું છું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે છે તેઓની સહાયતા માટે ફંડ રેઝિંગ કમિટી બનાવેલી છે. એ ફંડ રેઝિંગ કમિટીનો હું ચેરમેન છું અને આ સિવાય એને એ ફંડ જે ભેગા થશે એમાંથી અમે પ્રજ્ઞાચક્ષુઓ માટે અનેક આયોજનો કરવાના છે કે જેથી તેમની આજીવિકા થાય. 100% પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ જ આમાં પરફોર્મન્સ આપશે. આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો હેતુ છે કે પ્રજ્ઞાચક્ષુઓમાં રહેલી શક્તિઓને બહાર કાઢવી અને દુનિયા સામે મૂકવી. પ્રજ્ઞાચક્ષુ એક વિચારો નથી પણ સક્ષમ વ્યક્તિ છે એ બતાવવા માટેની એક ખાસ અમારી આ અભ્યર્થના છે. આજે ભરૂચ ખાતે પૂર્વ મંત્રી શ્રી ખુમાનસિંહ વાસિયાજી અને એમની ટીમ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લામાં અંધજન બંધુઓ માટે ભવન નિર્માણ અને એમની વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે એના અનુસંધાને ફંડ રેઝિંગનો જે પ્રોગ્રામ હતો એમાં અમે ભાગ લીધો. ત્યારે ખરેખર અહીં આવીને અદ્ભુત અનુભૂતિ અમને પણ થઈ છે. જે પ્રજ્ઞાચક્ષુ બંધુઓ હતા એમણે જે પરફોર્મન્સ અને કાર્યક્રમ એમણે જે આપ્યા છે, એમની અંદરની પ્રતિભા જે એમણે ખીલવી છે એ જોઈને ખરેખર આપણને પણ એક ઘડીએ તો આશ્ચર્યચકિત થઈ જાય. પણ એમની પાછળ જે ખુમાનસિંહ વાસિયાજીની ટીમની જે મહેનત છે એ મહેનતને અમે અભિનંદન આપીએ છીએ. અમને આ બંધુઓને પ્રોત્સાહિત અને ઉત્સાહિત કરવા માટેનો જે અમને અવસર એમણે આપ્યો છે એ બદલ પણ એમને અભિનંદન આપીએ છીએ. સાથે સાથે એમના જે આ મહાયજ્ઞમાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને આ વિસ્તારના જે પણ શુભચિંતકો છે, જે પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે આગળ આવવા માગતા હોય એમને હું અપીલ કરું છું કે ખુલ્લા હાથે ખુલ્લા મને આ પ્રજ્ઞાચક્ષુઓ માટે એક ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનીએ અને આ પ્રજ્ઞાચક્ષુઓને એક માળો બનાવીને આપીએ અને આવનારા દિવસોમાં આ પ્રજ્ઞાચક્ષુઓ માત્ર ભરૂચ અને નર્મદા નહીં પણ ગુજરાત લેવલે અને દેશ લેવલે પણ એમની પ્રતિભાઓ ખીલવી શકે એવી એમની એક અનુકૂળતા મંચ પૂરું પાડીએ એવી સૌને આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. ફરી એકવાર આ પ્રજ્ઞાચક્ષુઓને એમની પ્રવૃત્તિ જોઈને હું ખરેખર અદ્ભુત અનુભૂતિ અનુભવું છું અને એમની પાછળ જે મહેનત કરનારી ટીમ છે એમને હું મારા વતી અભિનંદન આપું છું અને બધા જ લોકોને ફૂલની પાકડી આમાં આ મહાયજ્ઞમાં સહભાગી બની એવી અપીલ કરું છું. ધન્યવાદ. આજરોજ ભરૂચ નર્મદા રોટરી અંધજન મંડળ દ્વારા એક ફંડ રેઝિંગ કાર્યક્રમનું આયોજન થયું અને તેમાં સંગીત કાર્યક્રમ સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એક સુંદર કાર્યક્રમ રહ્યો. લતાના, રફીના જુદા જુદા ગાયનો ઉપર આ પ્રજ્ઞાચક્ષુઓએ સુંદર પોતાની કલાકૃતિ રજૂ કરી અને એક ફંડ રેઝિંગ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પાર પાડ્યો. ખૂબ જ સુંદર. સૌને ખરેખર આ કાર્યક્રમ માટે અને આ કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન. આજનો NABનો પ્રોગ્રામ ખરેખર ઘણો સરસ હતો અને આવા પ્રોગ્રામો થવા જોઈએ અને એક હ્યુમેનિટી તરીકે આપણે આ બધાને સપોર્ટ કરવો જોઈએ અને દરેક નાગરિકે આજે આ લોકોનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે સ્કૂલ બનાવવા માટે અને તાલીમ માટે એની ખરેખર આપણે બધાએ સાથે જોડાવવું જોઈએ અને હું ખરેખર ભરૂચ જિલ્લાની જનતાને અપીલ કરું કે દરેકે આમાં કંઈક ફૂલની પાંખડી રીતે જોડાવવું જોઈએ. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લા તરફથી આજે જે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે તે લોકોનો સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં પ્રમુખ શ્રી ખુમાનસિંહભાઈ અને કૌશિકભાઈ પંડ્યા સાહેબ વગેરે હાજર રહ્યા હતા. કારોબારી મેમ્બરો પણ હાજર રહ્યા અને ઘણા દાતાઓ હાજર રહ્યા જે દાતાઓ થકી
આ પ્રજ્ઞાચક્ષુઓ માટે આપણે ઘણી ખરી ફેસિલિટી કરી શક્યા છીએ અને ભવિષ્યમાં પણ આવા દાતાઓ આજનો પ્રોગ્રામ જોઈને પણ એમણે અહીંયા આપણને મદદરૂપ થશે અને આપણે આખા ઇન્ડિયા લેવલે આપણું નામ થાય એવી શુભકામના. આજ રોજ રાષ્ટ્રીય અંધજન મંડળમાં પ્રજ્ઞાચક્ષુ લોકો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. તેમાં પ્રજ્ઞાચક્ષુ લોકોએ ખૂબ સરસ સંગીત ગાધા અને જૂના ગીતો સાથે નવા ગીતો બી ગાધેલા અને તેમાં ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ કરવામાં આવે છે. તો લોકોને અપીલ છે કે અહીંયા ફંડ આપીને સંસ્થાને હેલ્પ કરી અંધજન લોકોને હેલ્પ કરે. આજે આ રાષ્ટ્રીય અંધજન મંડળના કાર્યક્રમ એક વિશેષ કાર્યક્રમમાં અમે હાજરી આપી અને ખરેખર આપણે ઈશ્વર આપણને આંખો આપી છે છતાં આપણે જે ના કરી શકીએ આ અંધજન લોકો કરે છે. એટલું બધું સરસ સુરમાં ગાયું, એટલું સરસ ગાયું, એટલો સરસ કાર્યક્રમ રહ્યો. હું દરેક લોકોને અપીલ કરું છું કે જેટલું બને એટલું આ સંસ્થાને મદદ કરો, સહકાર આપો. અને આપણા ભરૂચ શહેરમાં આ સંસ્થા બનવા જઈ રહી છે તો બધાને અપીલ છે કે જેટલું બને સહકાર કરો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. નર્મદા નદીના કિનારે એક મહિલા તબીબનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ 16 મેથી લાપતા રહેલી ડોક્ટર મનીષા વાળા તરીકે થઈ ગઈ છે. ડોક્ટર મનીષા વાળા જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. 16મીથી તેઓ લાપતા હતા. તેમણે હોસ્પિટલના સ્ટાફને મિત્રના લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નહોતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ. ત્યારબાદ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી જોતા એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય અમે તેને બહાર કાઢી લાવેલ. ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ. ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસના પોલીસકર્મીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને અમે બહાર કાઢી લાવ્યા બાદ તેને પીએમ અર્થે ગળખોલ પીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ. ગત તારીખ 16 રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડન સિટીમાં રહેતા 29 વર્ષીય મનીષાબેન ગુમ થઈ ગયેલાની જાણવાજોગ ફરિયાદ કરવામાં આવેલ. તેના આધારે તેના પરિવારજનો ત્યાં પીએસસી સેન્ટર પર આવેલ અને મૃતદેહને જોતા તે મૃતદેહ તેમના ધર્મપત્ની મનીષાબેનનો હોય. મનીષાબેન જયાબેન મોદીની અંદર તબીબ તરીકે કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા અને તારીખ 16ના રોજ ઘરેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું તેમ કહીને ગયેલ. ત્યારબાદ પરત ન ફરેલ. આજરોજ તેઓનો મૃતદેહ મળતા તેમના પરિવારજનોએ આ મૃતદેહ જોતા ઓળખ કરેલ છે. ભરૂચના ગોકુળનગરમાં વરઘોડો પસાર કરવાની તકરારમાં 2 કોમના લોકો બાખડવાની ઘટના બાદ રાજકીય અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચતા તોડાઓ ઉમટ્યા હતા. ભરૂચ શહેરના ગોકુળનગરમાં 15મી મેની રાત્રિના લગ્નના વરઘોડાના સમયે 2 કોમના લોકો વચ્ચે થયેલી તકરારમાં 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને તરફી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. શનિવારના રાત્રિના મોટી સંખ્યામાં સ્થાનિકો પોલીસ મથકે રજૂઆતો કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. નેતાઓની હાજરીથી લોકોની રજૂઆતોનો સૂર બદલાયો હતો, જે બાદમાં રોષના સ્વરૂપમાં નજર પડવા લાગ્યો હતો. એક સમય મામલો ઘૂઘરા બને તેવી પણ ભીતિ ઊભી થઈ હતી. અમારા છોકરાઓનો કે અમારા ભાઈઓનો કોઈ વાંક હતો. હાથે કરીને 1 વાગે એ ભાઈ ગાડી લઈને આવ્યા. અમારા છોકરાઓએ આ લગ્ન પ્રસંગમાં અમારા ગોકુળનગરની નવી નગરીમાં જ્યારે પણ કોઈ પ્રસંગ હોય, કોઈ ભંડારો હોય, કોઈ પણ પ્રસંગમાં એ લોકોની પાસે એવું છે કે આ લોકોને હિન્દુઓનો તહેવાર થવો ના જોઈએ, કે હિન્દુઓનો પ્રસંગ ના થવો જોઈએ. બસ એક જ એ લોકોનો એ નિયમ છે. અને જ્યારે હોય ત્યારે એ લોકો હેરાનગતિ કરતા હોય. તેમાં હું તો ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે મુશ્તાક એક એવો ન્યુસન્સ છે અમારા ગોકુળનગરમાં કે જેણે આખા હિન્દુ તત્વને જાણે બસ એને કાઢવા છે એમ, ને એક મુસ્લિમ રાષ્ટ્રને ત્યાં બનાવવું છે. કાલે છોકરાઓએ જગ્યા આપી, એ 4 વ્હીલ લઈને આવ્યો એનો છોકરો, જગ્યા આપી છતાં પણ એ ટિકટ એને બસ તારી ભાગ્યા હતા. તો આવી લાગી કેમ ભાઈ? ગાડીઓ શું બધા રાખવાના હોય? કઈ રીતે એ લાવતો ધક્કા લઈને આવે? હું એવું કહું છું. જ્યારે પણ આટલા બધા મસ્જિદો પર ભૂંગળા વગાડે છે,
છોકરાઓ નાયરો કરીને આવે, છોકરાઓ ભણવાના ભણતા હોય તે લોકોને મેં હેરાન કરતી. જ્યારે હોય ત્યારે પછી એટલી હેરાન હતી. પોલીસ તંત્રને પણ અમે લોકોએ અરજી કરી છે વારંવાર, પણ એ પોલીસ તંત્ર કોઈ એક્શન લેતું નથી. ખબર નહીં શું ખબર, એ લોકોને પૈસા ખાવામાં આવે છે. અમે તો એવું વિચારીએ છીએ હવે કે પોલીસ તંત્ર સહકાર મળતો નથી. ભાજપની સરકાર છે છતાં પણ અમને એવું લાગે છે કે અમને કોઈ સહકાર નથી મળતો ને પોલીસ તંત્ર પણ જરાક પણ નહીં. કેટલી વાર અમે અરજી કરી છે પણ એના ખિલાફ વસ્તુ કોઈ એક્શન લેતું. હા અમે લઈશું, હા અમે લઈશું. ગઈકાલે કુકરવાડાના ગોકુલનગરમાં જે બે પાર્ટી વચ્ચે જે ઝઘડો થયો હતો, હિન્દુનો વરઘોડો હતો અને એમાં વસાવા લોકોનો વરઘોડો હતો, અને એમાં સામે મુસ્લિમ પક્ષ તરફથી હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો થયો. એના સંદર્ભમાં બધાની રજૂઆત હતી. એટલે અત્યારે હું બહારથી, ભરૂચની બહાર હતો, ભરૂચ જિલ્લાની બહાર, તો હમણાં સીધો જ અહીંયા આવ્યો છું અને આ પરિસ્થિતિ જોઈ બધાને જે કંઈ બી અહીંયા ટોળા ભેગા થયા હતા પોલીસ સ્ટેશન પર, તો એ લોકોને રવાના કર્યા છે અને સમજાવ્યા છે કાયદાની રીતે કામ કરશે. ભરૂચના લિંક રોડ ઉપર આવેલા સિલ્વર કોમ્પ્લેક્સમાં કેફે ફ્રેશ અને આઈસ્ક્રીમ પાર્લરનો શુભારંભ કરાયો. શહેરના લિંક રોડ ઉપર સિલ્વર કોમ્પ્લેક્સમાં કેફે ફ્રેશ અને આઈસ્ક્રીમ પાર્લરનું રવિવારે ઉદ્ઘાટન કરાયું. ઉદ્ઘાટન હેમાંગભાઈ પંડ્યા, અંકુરભાઈ પંડ્યાની દીકરી નવ્યાના હસ્તે કરાયું, જેમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, દિવ્યેશ પટેલ, દીપક જગલાવાલા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. ભરૂચના ચાવજ ગામે ₹53 લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા ચાવજ ગામ તથા આસપાસની સોસાયટી વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થયું. ચાવજ ગામ તથા સોસાયટીઓમાં સીસી રોડ, હાઈમાસ્ટ ટાવર, પંચવટી બાગ ખાતે ટાવર તેમજ રંગ સિટી સોસાયટી, તુલસી વિલા, મેરુ શિખર, વૃંદાવન વિલા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર પેવર બ્લોકનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અંદાજિત ₹53 લાખના ખર્ચે કરવામાં આવી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, ગામના સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ચાવજ ગામે ₹53 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. 34 લાખ રૂપિયાના ખર્ચે નોન પ્લાનના હેડ નીચે ચાવજમાં આજે સોસાયટી નવી ડેવલપ થઈ છે, ત્યાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રકમ આપણને રાજ્ય સરકારમાંથી મળી છે. સાથે સાથે બીજા 19 લાખના કામોમાં 4 જેટલા હાઈમાસ્ટ લાઇટનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમારા જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલની ગ્રાન્ટમાંથી 5 લાખના પેવર બ્લોકના કામ થયા છે, એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આ સિવાય 15માં નાણાં પંચમાંથી અને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આમ કુલ મળીને 34 લાખ રૂપિયાના સીસી રોડ અને 19 લાખ રૂપિયાના વિવિધ કામો, હાઈમાસ્ટ લાઇટ, પ્રોટેક્શન વોલ, પેવર બ્લોકના કામો સહિતના ચાવજ ગામમાં આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. છેલ્લા 9 વર્ષથી શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે રેલવે ગ્રાઉન્ડ ખાતે ભરૂચ રાણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ભરૂચ, અંકલેશ્વર તેમજ આમોદની 8 જેટલી ટીમોએ ભાગ લીધો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રકાશ મોદી, સનત રાણા, કેતન રાણા, અનિલ રાણા તેમજ મિતેશ રાણા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. ભરૂચ શહેર રાણા સમાજ દ્વારા તથા ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા આજ રોજ રેલવે ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. એમાં ભરૂચ જિલ્લાની વિવિધ ટીમો ભાગ લીધો છે, જેમાં જંબુસર, અંકલેશ્વર, આમોદ તેમજ ભરૂચ શહેરની ટીમે ભાગ લીધો છે. રાણા સમાજના ઉત્થાન માટે જે યુવાઓની પ્રતિભા આગળ વધે એના માટેનું મુખ્ય આયોજન છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર રાજ્યના કુટીર અને ગૃહ ઉદ્યોગ દ્વારા સમર હસ્તકલા ઉત્સવ પ્રદર્શન સહ વેચાણનો શુભારંભ.
રાજ્યના કુટીર અને ગૃહ ઉદ્યોગ દ્વારા સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સમર હસ્તકલા ઉત્સવ આયોજિત કરાવશે, જેનું પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, પાલિકા શાસક પક્ષ નેતા ગણેશ કાયાસ, દંડક નરેશ સુથારવાલા, ભાવિન પટેલ, કમલેશ ગોસ્વામી સહિતના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. જાહેર જનતા માટે આ હસ્તકલા પ્રદર્શન 23 મે સુધી બપોરે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે 26 મેના રોજ શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. દાંડિયા બજાર શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિવારે મંદિરે 26 મે સોમવારના રોજ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. દર્શનનો સમય સવારે 6:30 થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. મધ્યાહન આરતી બપોરે 12 કલાકે, સંધ્યા આરતી સાંજે 7 કલાકે, જ્યારે શનિયાગ બપોરે 3 થી 6 કલાકે યોજાશે. શ્રીફળ સાંજે 6 કલાકે હોમવામાં આવશે. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ દ્વારા સર્વે ભક્તોને દર્શન પૂજનનો લાહવો લેવા જણાવાયું છે. ભરૂચ શ્રી ભૃગુપુર મોડ ઘાંચી હિતવર્ધક મંડળ દ્વારા સમાજની વિધવા બહેનોને રોકડ સહાય સાથે અનાજ વિતરણ કરાયું. શહેરના લિંક રોડ સ્થિત શ્રી મોઢેશ્વરી ભવન ઉપર સમાજની વિધવા બહેનો અને જરૂરિયાતમંદોને રોકડ સહાય, અન્ય સહાય કરવાનું આયોજન રવિવારે કરાયું હતું. દરેક વિધવા બહેન અને જરૂરિયાતમંદ પરિવારોને ₹5050ની સહાય સાથે અનાજ વિતરણ ઉપસ્થિત સમાજના આગેવાનોના હસ્તે કરાયું, જેમાં સંસ્થાને સમાજના પીઢ આગેવાન શંકરલાલ ગાંધી અને અગ્રણીઓ દાતાઓ જોડાયા. સમાજની 72 બહેનોને કુલ રોકડા સહાય રૂપે ₹3,63,600 આપવામાં આવ્યા હતા. હવે પછી અનાજ વિતરણ 27 જુલાઈના રોજ યોજાનાર હોય સમાજના લોકોને આ ભગીરથ કાર્યમાં જોડાવા મુખ્ય ટ્રસ્ટી શંકરલાલ ગાંધી દ્વારા અપીલ કરાઈ હતી. ભવિષ્યમાં બી તે દાતાઓ દાન આપે એવી અપેક્ષા રાખે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી છે સમાજમાં, તેઓ પણ દાનનો પ્રવાહ વહેવડાવે એવી અપેક્ષા અને આશા રાખે છે. તમારા સગા સંબંધીઓ બી. ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે ગૌહત્યા કરી ગૌ માંસ વેચનાર એક ઝડપાયો, 3 ફરાર. રાજપાટી પોલીસને બાતમી મળી હતી કે નવી તરસાલી ગામે હાસિમ ચોકમાં રહેતા તાજુદ્દીન મલિક રહેણાંક મકાનમાં ગૌવંશનું કટિંગ કરી માંસ વેચાણ કરે છે. બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા તાજુદ્દીન મુબારક મોહમ્મદી બેન ત્યાંથી ભાગી ગયા હતા, જ્યારે અબ્દુલ હક ઇદ્રીસ મિર્ઝા પકડાઈ ગયો હતો. મકાનમાંથી ગૌવંશનું 40 કિલો માંસ કબજે કરાયું હતું. કતલ કરવા માટે બાંધેલો એક વાછરડો, 3 મોબાઈલ, 2 બાઇક મળી કુલ ₹1,29,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઝઘડિયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બોરોસિલ રિન્યુએબલ્સ કંપની દ્વારા 1000 જેટલા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ સ્થાનિક સ્તરે જળસંચયને પ્રોત્સાહન આપવાનો છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલે જણાવ્યું હતું કે સરકાર ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંચય કરવાના સૂત્રના આધારે જળસંચયની પ્રવૃત્તિઓને વેગ આપી રહી છે. આ અભિયાન જળ સ્ત્રોતની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, સ્થાનિક અધિકારીઓ, બોરોસિલના પ્રતિનિધિઓ તેમજ ग्रामजनों उपस्थित रहा था। आज भरूच में झगड़िया में बोरोसिल कंपनी में उनके जो चेयरमैन हैं श्री पीके खेरुका जी, उन्होंने रेन वाटर हार्वेस्टिंग के लिए 1000 बोर करने का संकल्प किया हुआ था और उनके सभी डीलरों को भी बुलाकर उनसे भी करीब अलग अलग जगह पर 4000 रेन वाटर हार्वेस्टिंग बोर करने के लिए जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का संकल्प है, उनका जो आह्वान है और आज की जो आवश्यकता है, उसके ऊपर उन्होंने काम शुरू किया। आज हमें बहुत खुशी है कि हमने यहाँ पर उनका काम भी देखा, सभी लोगों ने, आप भी देख रहे हो कि एक ही खड्डे में दो जगह से 10,000 लीटर पानी वो सीधा ज़मीन में उतर रहा है। तो बारिश का भी पानी जो 90 दिन में करीब 30 दिन बारिश होती है, उसमें से भी कई घंटे कई मिनट बारिश होती है, तो पानी उतरने के लिए भी टाइम मिल जाता है। तो एक बोर में ही करीब 5-7 लाख लीटर पानी वो एक गड्ढे में जा सकता है। यहाँ भरूच डिस्ट्रिक्ट में बोरोसिल रिन्यूएबल्स की फैक्ट्री में जो प्रधानमंत्री जी की योजना है जल शक्ति की, और ज़मीन के तल पे जो हमें वापस जल को सब लाना है, वापस एनर्जाइज करना है जल से हमारे धरती को, आज उसका लॉन्च हुआ मिशन का। हमने कुछ रिचार्ज वेल भी इनॉग्रेट किया, उसमें देखे हम किस तरह से पानी अंदर जाता है और किस तरह से सारा काम बहुत अच्छे रूप से होता है। तो आज ये
आज का यहाँ पे आरंभ हुआ है। આમોદ ખાતે આરએસએસ સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના 170 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગનો આમોદ ખાતે શ્રી સ્વામિનારાયણ સ્કૂલમાં પ્રારંભ થયો હતો. દક્ષિણ ગુજરાતના દાહોદથી ડાંગ સુધીના 170 યુવા સ્વયંસેવકો આ 15 દિવસ તાલીમ વર્ગમાં ભાગ લઈ રહ્યા છે. 21 શિક્ષકો પ્રશિક્ષણ આપશે અને 27 પ્રબંધકો વ્યવસ્થાપન સંભાળશે. વર્ગનું ઉદ્ઘાટન પૂજ્ય સંત શ્રી ભક્તિ સ્વામીજી અને કેશવપ્રિય સ્વામીજીના આશીર્વચનો સાથે થયું હતું. અંકલેશ્વર શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળનો પ્રથમ લગ્નોત્સુક યુવક યુવતી પરિચય સમારંભ યોજાયો. અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળનો પ્રથમ લગ્નોત્સુક યુવક યુવતી પરિચય સમારંભ આયોજિત થયો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુવક યુવતી પરિચય પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ સાથે તેઓના માતા પિતા ઉપસ્થિત રહી એકબીજાનો પરિચય મેળવ્યો હતો. આજરોજ લગ્નોત્સવ યુવક યુવતીઓ પરિચય સમારંભ અંકલેશ્વર ખાતે યોજાયો હતો. કોળી પટેલ સમાજમાં આ એક કમિટી પહેલી વખત આ એક પ્રયાસ કર્યો છે અને આગળ પણ એ લોકો સફળ થશે એવી હું એમને શુભકામનાઓ આપું છું. બીજું કે આમાં વધુમાં વધુ પેરેન્ટ્સોને અને યુવક યુવતીઓને હું એ કરું છું કે વધુમાં વધુ લોકો આના પછી આ ચાલુ જ રહેવાનું છે, 6 મહિના પછી દિવાળી વખતે પણ થવાનું છે. વધુમાં વધુ લોકો જોડાય એ હું બધાને અપીલ કરું છું. ખૂબ સરસ હતો, ખૂબ મોટી સંખ્યામાં બધા અહીંયા હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અને નર્મદા જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળના ફંડ રેઝિંગ કાર્યક્રમમાં અંધજનોએ ગીત સંગીતથી ઉપસ્થિતો મંત્રમુગ્ધ. પીડી શ્રોફ રોટરી હોલ ખાતે અંજન ભવન અને પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ અર્થે યોજાયેલ કાર્યક્રમ. દાતાઓ તરફથી પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાસ પાથરવા દાનવીરોએ સુંદર સંયોગથી શરૂઆત કરી ટાર્ગેટ એચીવ કરવા ટીમ કટિબદ્ધ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.